પ્રેમનગર દૂધ મંડળીના મંત્રીનું હાર્ટ એટેકના કારણે દુઃખદ અવસાન। દિયોદર તાલુકાના કોતરવાડા ગામના આગેવાનના અવસાનથી પંથકમાં શોકની લાગણી। દિયોદર તાલુકાના કોતરવાડા ગામના ઠાકોર સમાજના આગેવાન તથા પ્રેમનગર દૂધ મંડળીના મંત્રી તરીકે લાંબા સમયથી સેવા આપતા હતા પથુજી વધાજી ચૌહાણનું તારીખ 30/12/2025 રોજ હાર્ટ એટેકથી અચાનક અવસાન થતાં સમગ્ર દિયોદર તાલુકા સહિત આસપાસના ગામોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। તેમના નિધનના સમાચાર સાંભળતા જ ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો। સ્વર્ગીય પથુજી ચૌહાણ સમાજ અને સહકાર ક્ષેત્રમાં અને એક મોટા વેપારી તરીકે આગવું યોગદાન આપનાર વ્યક્તિત્વ તરીકે ઓળખાતા હતા। તેઓ હંમેશા સમાજના પ્રશ્નો માટે આગળ આવીને કાર્ય કરતા અને ગામના વિકાસ માટે સક્રિય ભૂમિકા ભજવતા હતા। પ્રેમનગર દૂધ મંડળીના મંત્રી તરીકે તેમણે ઈમાનદારી, પારદર્શિતા અને સમર્પણ સાથે ફરજ બજાવી હતી, જેના કારણે દૂધ ઉત્પાદકોમાં તેઓ ખૂબ લોકપ્રિય હતા। તેમના અવસાનના સમાચાર મળતા જ ઠાકોર સમાજના આગેવાનો, દૂધ મંડળીના સભ્યો, સામાજિક કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સગા સંબંધીઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી રહી છે। સ્વર્ગીય પથુજી ચૌહાણના અવસાનથી ઠાકોર સમાજ અને સહકાર ક્ષેત્રે અને વેપારી તરીકેની એક અનુભવી અને માર્ગદર્શક વ્યક્તિ ગુમાવી છે, જે ખોટ લાંબા સમય સુધી ભૂલાશે નહીં। સમગ્ર પંથક તરફથી તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે શોક સંવેદનાઓ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સ્વર્ગીય પથુજી ચૌહાણને સંતાનમાં 2 દીકરા, એક ડૉક્ટર રઘુભાઈ ચૌહાણ ડૉક્ટર તરીકે ભાભરમાં સદારામ ક્લિનિક બનાવી સેવા આપે છે, જ્યારે નાનો દીકરો અશ્વિન પિતાના કામમાં સાથ અને સહકાર આપી વેપારી લાઇનમાં રહીને વેપાર કરી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, નટુજી ઠાકોર, દિયોદર સમાચાર, વાવ થરાદ।